હેલો સીતારામ બધાય દાયરાની તો અટાણે વાગ્યા 8 ને હું છે ને જ્યાં તુવેરની ભૂકી ભરવા તો એને મગોટોને તો નાખી દીધું ને આજ કાલે વરસાદ હતો ત્યાં જરાક વાતાવરણ હવારમાં ઠંડુ ઠંડુ હોય ને કાલે મેં આવ્યો ને એમાં ખબર નહીં કામ અમારે નેટવર્ક આડાવરું થઈ ગયું તો મેં વિડીયો તો હાજી અપલોડ કર્યો હજે થયો જ નથી 2 વિડીયો અપલોડ કર્યા હાજી એ એકની એકનું તો થયો પાછો બીજી દાણ કર્યો પણ એ અપલોડ નથી થયો કાલે વિડીયો જ ન આવ્યો એવા જ અટાણે થઈ જાય ને અપલોડ તો આખરે મૂકી દા તો જોજો બધા નેટવર્કને વજહથી નેટવર્કને કારણે છે ને વિડીયો અપલોડ ન થઈ ગયો ને જેવો આંબામાં કેરી વિડીયો થયો કાલે વાવડો હારામાં હારો હતો મેં આવ્યો ને તાર તો બહુ કંઈ ખરીયું નથી આ આંબા હે ને ઝીણકાવતા તો કેરી ઊંચી હતી ઓઢર હતી પછી મોટા થઈ ગયા પછી એમ કેરી કાઢી નાખીએ તો ઓઢર હતી બહુ ખરીત્યું નહીં કેર્યું પછી તો ઝીણક્યું આમાંથી જજે મલક ખરીએ એટલી આખ્યું નહીં જલાઈ આવ્યું તો મલક નહીં પણ જવો તો આ એક લોટસામાં કેટલી હોય 6 હાથે બધી નહીં રહી ખરે જ હે આમાં આ છે ને આ દેહી કેરા ને તો આપણે વેસાતા લઈએ ને એ કેરી હે આ તો ઝીણકી લૂંગ હે બાબા લૂંગ આવે ને પછી ભાંગે પડે ખબર ને હરખ્યું પાકતી ને આ એક લૂંગ આવી જો આ આંબામાં મલક કેરી હેઠ્યું ડાયરીમાં બધા કેરીયું તો અવાર ઘણીઓ આવ્યું જિલ્લા હે ખરી ઘણીઓ ને ઘણીઓ ખરી હે ખરી બધું થાય ને સંતરીમાં 2-3 એટલે આવ્યા સંતરા થોડાક મોટા પાછા ઝીણકા પાછા અહીંયામાં ફૂલડા દેખાતા હતા જવારિયા ફૂલ થોડાક મોટેરાય છે થોડાક ઝીણકાય છે એવી બધું હે આરિયા ફૂલ હે બધા જો તરત આ જરાક એક મોટેરો થયો કેવડિયા એવડિયા હે જો આમ 3 હે ભેગાથી આ જેવો થોડું મોટું હે એવી રીતના હે મોટા ઝીણકા વરે પાછા ફૂલ ને આથી મોટું હે જો તો એવી રીતના આવ્યા સંતરા ને સેતુડી તો કાપી નાખી દીધી સેતુડા તો એમાં કોકો કહીએ બાકી સેતુડા તો કામ આવતા પછી મોટી થઈ ગઈ હતી ને તે કાપી નાખીને બહુ સેતુડા આવતા ભાઈ બધા મીઠિયું પડ્યું પણ આમાં કોકમાં જીવડા છે ને કોક મીઠિયું હોય કાલે વાવડાની મલક ખરીયું છે વારે થોડી ખાધલ હે ચા પોસી હે આમાં જીવડાઈ હે એવી રીતના હે કોકમાં જીવડા હે ને કોકમાં જીવડા ને જો આ કઠોર હે ખાધા જેવી હે મલક બધા હું તો દુનિયાની હે આમાં તમે હાથીથી અપડાવેલી ને સારું 2 આ હે એક આ હે જો જેમાંથી મારે ભૂકી ભરવી હતી ભૂકી ભરેલા નાખા તો 12-1 વાગે નાખા પટણ ભરે ના મૂકે દે પછી વરે આરામ થઈ જાય તો ભરવા આવવાનું એ વાત ના ભરે મૂકી લઈને તો બપોરે નખાઈ જાય ને ભીહું ખાઈ જાય બધી મૂરી ગમાણી મને જ રહેવા દેતી કારેલાનો અમારે કામકાજ હાલે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી માખ્યું હક નો દી કારેલાને ઘડીક હે ને મોરે મીઠા વાળા કરીને મૂકી દઈએ ને તો કડવા ન લાગે કારેલી વાવી દૂધી ને કારેલી એ ઉગે તો પછી થાય ઘરના થાય આ તાજા લેવો પણ પડતર હે એવું તાજા ને પડતર હે થેગા હાવ કુણા ઓલા
રબડ જેવા. હા નકર તો તાજા હોય તો અસલ કડક હોય. હા એ મરચાં થેરિયા તો મગ્યું તો મરચાં વાહી છે. ડંજલા હુકાઈ ગયેલ હોય. ઓહ હમણાં મરચાં અમારે કેદું ના થેરિયા. હા આવ્યા તો એ કઈ નામ નહીં. પાછા હાંજી ગાતા ને હવારી કે જાય ને તો કદાચ તાજા આવે. જોવે ને લીએ તો હોય ત્યાં ખરીમાં રેકાડીએ પાણી એક પાસે લીએ ત્યાંથી લીધા હતી આમ. હા જોવે નહીં તો બાઈ જાય તો ઠાકો મળે તો બાઈ તો એમાં કાં જાય ઘણું બકાલા ફરક તો થાય કે રોજી વાળે ને જઈએ ને હા તો લઈ લેતા જો રોજી વાળે બધું હોય. હા ના હોય. આ અમે આથી દવા લેવા ગાતા તે દુ આ કેવું કેવું હણેખલે ના એ અસલ હોય. તાજું હોય ને કાયમ લેવે ત્યાં હા રિક્ષા વાળો હોય ને કાયમ લેવે. ભરતમાં હારું લાગતો હતી. ભરતમાં એક વાર નાસ્તો બકાલો હા હા કાયમ તાજે તાજે લેવે. સર હાજી 8:30 વાગે ગાતા ને તોય રેકડી ઊભી હતી. હા મલક બકાલો હતો દૂધવાળા બધા આવે ને મલક તાર લેતા હે. હા હાજી બધા દૂધવાળા મજૂર ને આવે ને હા લે આવે. હા માથે ઓલું મીઠા ડબલો દેતે ને હા બધું રોટલા ઘડવાનો માલ પડ્યો મીઠું લોટ ને બધું આ ઘડીએથી. આજ જવો એ વાવડો બાવડો કંઈ છે નહીં. બપોરે કામ થાય ઓલો તો મેરનું બર હતો ને તો 2 દીથિયાનો અહીંયા જ વાવડો લાગતો સીધો સુલે જ લાગતો. બિસારાઓની ફેરવે દીધી હાવ. હા વિડિયા આવે તી હું તો જોતી હતી હો હાવ. હા ભીંજવે નહીં ખ્યા હાવ. હા બગાડે નહીં ખ્યા ઉડાડે નહીં ખ્યા. ઉડાડે ને ખેંચતા વાવડો બહુ હતો ને. હાવ અહીં પાથરા જીરા ને અમુક તો ઉપાડ્યા હોય. ઓહો બુકુ બોલે ને એ કા વાતમાં આવે કઈ હાથમાં ન આવે. ખઈરે જાય પાકે ગલ હોય ને ઉડે જાય. ઉડે વિટોરિયા આવ્યા વાવડો ને મેં તો બહુ નહોતો પછી તા મેં આવ્યો પણ પેલા વાવડો બાવ આવ્યો ને હાવ દીધી હતી. હા ઉડાડે ને આપણે તો રેગા હતી ને આપણી ડીમમાં એની ઘઉં પડ્યા. ઈ ગામમાં કેવો મેં હોય ડીમ દીહ નો આપણી હે હોય ને કદાચ તો કઈ વાંધો નહીં આવે. હા એટલે આમાં તો કઈ ન વધારે આવ્યો તો પૂરું તો થાય. પૂરું થાય અમારે ઘઉં પડ્યા ડીમ ઘઉં પડ્યા થોડા સારું થાય નો ન્યા કટર જાય કે નો ફૂકણી વાળા બધા અટાણે ધાણાઓમાં હતી કે 5-6 દી પછી મેળા આપણા અલરમાં તો નીકળે નહીં. આપણે આમ નો નીકળે ને એને જોઈએ જે ઓલો આડો ઓર જોઈએ. હા કોકનો આડો ઓર હોય ને કોકનો હા તો હાલે. હા આપણે આડો ઓર આમાં ન આવે ને લીએ લેતા હોય લીએ તો આવે આવતો તો નહીં. ઘઉં તો હોય કારક થોડા. હા કારેલા ભેગી રોટલી બની ને તો તાજ મીઠા વાળા કરીને મૂકી દઈએ ને એને કડવાય પછી બાફીએ ખાલી એકાદી સીટીમાં બફા એટલે બફાવા દઈએ ને એ બધી કડવાય હોય ને એ નીકળે જાય નોરીએ બહુ ન અમારે કારેલાને હિયાકતા ભાવે પણ કડવું થાય ને તો ન કોઈને કડવું ન થવું જોઈએ. બી કાઢી નાખ્યા સાલ્યું કાઢી નાખ્યું પછી મીઠું ભરે ને ઘણા તો જાય સાલ્યુંમાં ઓલું કરે ને મસાલો ભરે મસાલો કરે ને સાલ્યું નો હા ઝીણી સાલ્યું કાઢી હોય ને કડવ્યું નહીં લાગે ના એ કડવું ખાતા હોય એને ન લાગે ને એમાં એ મસાલો કરવે ને એ સાલ્યું પાછી અંદર ભરે આપણે એ ન ખાઈ કોઈ સ્પેશિયલ રોગા વિસલી સાલ્યો બી કાઢી નાખવાના. સાલ્યું ઘણા સાલ્યું ન ઉતારે એની સાલ્યું હોતા બાફેન કરે. અમારે અહીંયા બેઠા બહાર બેઠા હતા ને પછી આ આવ્યા. હાલો હું જોવે આવે ડેલો ખુલ્લો રાખે ને તો એટલે કૂતરો હઈ ગીરે છે. ઉનાળું બકાલું હે ને એ આવું થયું. ગવાર રૂપારા હે પણ ભીંડા બરોબર નથી મંડાતા. એ તો જો કાંઈ પાછા જવા પાંદડા મૂક્યા કોરાણા તો એ ગવાર જીવા નથી કોરાતા. આ સોરી હે રીંગણી ટમેટી અને મરચી બધું હે. રીંગણીમાં તો ઓલામાં લાગ્યા છે ફૂલડા
બાકી છે પારિયું છે, સીફડી, તુરિયાન, ગલકાન બધું વાવેલ. ચારી બધું રીંગણી અસલ રૂપારી છે. અને નેદો આવું તો ક્યારો પીધલ હે એક બે દી પછી વરે આવી કોક થોડો થોડો જેવો નેદ હે આમાં દાંતડીથી ગાઈ નેદાઈ જાય, મોટો થઈ જાય તો ભાઈ હું લાગીએ. હું જોવા જ આવી હતી કેવોક નેદ હે તો પીવરાવી દીધો. જવા લીંબુડીમાંથી હેઠથી લીંબુ થોડાક ચડ્યા. ટાણે ઉનાળામાં લીંબુ ચડે તો કેવી મજા આવે. કોક પાકે હાલે ઘરમાં. પછી જ્યાં હે ને ઝીણા ઝીણા થયા ને એ સુમાહામાં પાકે બધા. જો જગા પડી અને કસુંબરીમાં કાયમ નાખીએ એક લીંબુ તો જોઈએ. આગમાં જરીક જોવેલા કઈ પડી હોય તો લેલા ને આગમાં તો એ કઈ શિયાળ જેડા જેવા બે તા મોટા હે, બે વરે જરીક ઝીણકેરા છે. કોક પાકે હાલે ઘરમાં, લેવા નથી પડતા લીંબુ. લીએ એમાં કામ બહુ કોઈ પાણી બાણી હોય નહીં. રાવણાને ડાયરેક્ટ ચડે જાય ને આ જેવો રાવણાને એક લમખો આવ્યો. 10 મિનિટ થઈને ભીંસની દવા જાવું. જે આંબા હે ને આમાં હેઠ ખડ હતું એ ખડ મેં ખરીપું ઝીણકું હતું ને તમે જો લેલા ને પછી પાણી કાઢ્યું હતું ને તે બધું પોસું હતું. નકર તો પછી કઠોર થઈ જાય તો ન લેવાય. આ વટાણા વાવ્યા હતા ને એ સુકાઈ ગયા હતા ને હેઠ બધા એમાં ખડ થયું હતું. મને થોડોક મીઠો લીમડો કાપ્યો ને જે થોડોક એ કાપવો ભાઈ અમારે ભીંસની દવાનું ટાણું થયું. ટાઈગર ભાઈને કાઢ્યો ત્યાં બેઠો. ઘડીક વાર તો મેં જીવું તા નહીં પણ કાલું જીવું તો નહોતું પણ થોડા વાદળાને 4 વાગે ઠાવકા થયા હતા. પછી ઘડીક વાર થયા હતા પાછો તો તડીકો થઈ ગયો. ત્યાં આજ તો બહુ વરસાદનું નહોતું. જો વાર્યો કેરીઓ. હાલો એવું જાવું. ભી એક ચિત્રની સવારમાં દવા દેતી ને એ એક વરે હાંજી દે. એ વ્યાણીને 1.5 વર્ષ થયો ને એવી જવાની થઈ. એક આંતરા થઈ ગઈ. 2-3 લે ટાણે એક દાણ પ્રાહવે તે કાલે હાજી પ્રાહવી હતી ને હવાની તો નહોતી ગઈ. પાછી વાર અટાણે જ્યાં દોવાતી એવું કેટલું દૂધ કરે જવાનું રહીએ ઊભે કે નહોતું તે વીણે કંઈ વાંક ને 1.5 વર્ષ માથે થયું વ્યાણી વીણે. એ હવાની દવા દે તો 9 વર્ષ પાસે હાંજી દવા દે ને એની જાવું દવા. સન માથે 10 થઈ હવા તોય પણ ઠાવકો જ દીખામાં. મમ્મી ઢાંક્યો નહોતું કાલે, લગભગ બધાએ ઢાંકી દીધું પણ મમ્મી તો નહોતું ઢાંક્યો ને હારો બહુ કંઈ મેં નહોતો આવ્યો હતો. એટલે સાર ને મગોટું ને પલરત બહુ નહોતો આવે ને પછી ન ઢાંક્યો. અમે ચાલી ઊભી વાટ જવાની. તુરદાર બધી નીકળી ગઈ હતી. ઓપનર રાખીને જોડે આવ્યો એવું કંઈ ઓપનર મને જ કાઢવાનું બધું નીકળે એવું.